જય માતાજી બધાને। તો ફ્રેન્ડ્સ, આપણા ગુજરાતીઓનું ભોજન તો છાશ વગર અધૂરું જ છે અને એમાંય ઉનાળાની કાળઝાળ ગરમીમાં તો છાશ અમૃત સમાન ગણાય છે। તો આજે આપણે એવી રીતે છાશ બનાવીશું ને કે તમારું જમવાનું પાચન પણ ફટાફટ થઈ જાય અને એસિડિટીથી પણ તમે બચી શકો। તો ચલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો પ્લીઝ વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા। તો અત્યારે હું 1 કપ જેટલું દહીં લઉં છું અને દહીં મીડિયમ ખટાશવાળું હોય ને એવું લેવાનું। બહુ મોળું દહીં પણ નથી લેવાનું અને વધારે ખાટું દહીં પણ નથી લેવાનું, જેથી કરીને કફ, પિત્ત અને વાયુ એમ ત્રણેય પ્રકૃતિને બેલેન્સ કરશે। જો તમે વધારે ખાટું દહીં લેશો ને તો પિત્ત થઈ જશે અને એસિડિટીમાં પણ રાહત નહીં થાય, અને જો સાવ મોળું દહીં લેશો ને તો કફની પ્રકૃતિવાળાને તકલીફ થશે। આ સાથે અડધો કપ લીલા ધાણા ઉમેરીશું, જે એસિડિટીને દૂર કરશે અને આંખોની રોશની પણ સારી રાખશે। 10 થી 12 ફુદીનાના પાન લીધા છે, જે નેચરલી પેટને ઠંડક આપશે। 1 ચમચી જીરું ઉમેરીશું, જે પેટની ચરબીને ઓગાળે છે, પાચન શક્તિને પણ મજબૂત બનાવશે। તમારે પેટ ફૂલી જતું હોય, ખાટા ઉડકાર આવતા હોય, એસિડિટી રહેતી હોય તો તે બધું જ બેલેન્સ કરશે। આ સાથે અડધી ચમચી મીઠું ઉમેરીશું, અથવા તો સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે। 2 પિંચ જેટલી સંચર પાવડર, 1 પિંચ જેટલું હિંગ, 4 થી 5 કાળા મરી લીધા છે। મરીથી છાશમાં તીખાશ તો નહીં આવે, પણ પાચન શક્તિ ઇમ્પ્રૂવ કરવાનું કામ કરશે। 3 થી 4 બરફના ટુકડા લઈને એકવાર ગ્રાઇન્ડ કરી લઈશું અને પછી તમારે જેટલી છાશ જાડી પતલી જોઈતી હોય એ પ્રમાણે પાણી ઉમેરીને એકદમ સ્મૂથ ગ્રાઇન્ડ કરી લેવાનું છે। હજી ફ્રેન્ડ્સ, તમને વધારે એસિડિટી છે, પેટમાં ખૂબ જ બળતરા થતી હોય અને તમે જો ડાયાબિટીસના પેશન્ટ નથી તો 1 ચમચી જેટલી ખડી સાકરના નાના ટુકડા ઉમેરી શકો છો। આનાથી છાશ સાવ ગળી તો નહીં થાય, પણ ખાટી મીઠી છાશ તૈયાર થશે, જે એસિડિટીને એકદમ ઝડપથી શાંત કરશે। તો જો તમારે ક્યારેય હાઈ એસિડિટી થઈ જાય તો તમારે કોઈ પણ વસ્તુ ખાવા પીવાની જરૂર નથી। આ રીતે છાશ બનાવીને તમે પી શકો છો। માત્ર 2 જ મિનિટમાં તમારી એસિડિટી છૂમંતર થઈ જશે। તો અહીં આપણી ઉનાળાની સ્પેશિયલ મસાલા છાશ તૈયાર છે। તમે પણ એકવાર જરૂરથી બનાવજો અને રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા। ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ।